લો પ્રેશર નબળું પડવાથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું. બફારાથી ગરમીનો અનુભવ, છૂટાછવાયા વરસાદની શક્યતા. જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે, પણ આ પાછલા અઠવાડિયામાં ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જવા પામ્યું છે. રાજસ્થાન ઉપર એક લો પ્રેશર સક્રિય થયું હતું, જેના લીધે વરસાદ થાય એવું અનુમાન સેવાઈ રહ્યું હતું, પણ લો પ્રેશર નબળું પડી જતા ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને હાલ કોઈ ભારે વરસાદની પણ શક્યતા નથી દેખાઈ રહી. માત્ર છૂટાછવાયા સ્થળોએ વરસાદને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને સૂર્ય દેવતાના સીધા દર્શનના કારણે ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 15 તાલુકાઓમાં વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 8 mm, સતલાસણામાં 6 mm, બહુચરાજીમાં 5 mm, વિસનગરમાં 3 mm, પાટણના રાધનપુરમાં 0.5 ઇંચ, હારીજમાં 2 mm, બનાસકાંઠાના દાંતીવાડામાં 0.25 ઇંચ, ડીસામાં 1 ઇંચ, દાંતા થરાદમાં 8 mm, ભાભરમાં 2 mm, કાંકરેજ, લાખણી અને વડગામમાં 1 mm, જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4 mm વરસાદ નોંધાવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.